સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા પર ફરી એકવાર સવાલ ઉભા થયા છે, કારણ કે બીસીએ સેમેસ્ટર 4નું પેપર લીક થયાનો યુવરાજસિંહનો દાવો છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જાડેજાએ આક્ષેપો લગાવ્યા છે। ઓપરેટિંગ સિસ્ટમ કન્સેપ્ટ વિથ યુનિક્સનું જે પેપર છે તે ફૂટ્યું હતું। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અલગ અલગ કોલેજોમાં પરીક્ષા લેવાઈ હતી। પેપરનો સમય 10:30નો હતો તેવું નિવેદન તેઓનું આવ્યું છે। સાથે 9:30 વાગે પેપર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ ગયું હતું। સમગ્ર સૌરાષ્ટ્રમાં 35,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે। અગાઉ પણ 16 અને 18મી તારીખે લેવાયેલી પરીક્ષાના પેપર લીક થયા હોવાનો યુવરાજસિંહે આરોપ લગાવ્યો છે। તારીખ 16ના રોજ પ્રોગ્રામિંગ વિથ સીનું જે પેપર છે તે લીક થયું હતું। તારીખ 18મીએ વેબ સર્ચિંગ ટેકનોલોજી એન્ડ ઓપ્ટિમાઇઝેશનનું પેપર લીક થયું હોવાની પણ વાત તેઓએ કહી છે। તો અમારી પાસે જે તમે અત્યારે નજર સમક્ષ જોઈ રહ્યા છો એ સોશિયલ મીડિયાનો એ પુરાવો છે કે જેમાં પરીક્ષાનો જે સમયગાળો છે એ પરીક્ષાનો સમયગાળો છે 10:30 થી 1:30, એટલે કે 10:30 થી 1:30 વાગ્યા સુધીનો આ પેપરનો સમયગાળો હોય છે। પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે આ પેપર 9:25 આજનું જે પેપર છે એ 9:25 એ સોશિયલ મીડિયામાં અલગ અલગ ગ્રુપ જે વિદ્યાર્થીઓના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે એના વોટ્સએપ ગ્રુપમાં આ રીતે પેપરો ફરી રહ્યા છે। અમારી પાસે 9:25નો પુરાવો છે। હવે ક્યારે લીક થયું એ ચોક્કસપણે કહીએ છીએ કે તપાસનો વિષય છે, પણ આજનું જે પેપર હતું એ 9:25 એ વાયરલ અલગ અલગ સોશિયલ મીડિયાના ગ્રુપમાં હતું। એટલે તમે સમજી શકો છો કે આ પેપર અગાઉ જ એ ફૂટી ગયું હોય અને પછી જ એ સોશિયલ મીડિયામાં ફરે। અને આમાં જે પ્રશ્નો લખેલા છે એ હાથથી લખેલા છે અને આજે જે પેપર લેવામાં આવ્યું એની સાથે અમે આ પ્રશ્નોને ક્રોસ વેરીફાઈ કરેલા છે। આ પ્રશ્નો એ અમે ક્રોસ વેરીફાઈ કર્યા। આની અંદર જે સ્પેલિંગ મિસ્ટેક હોય એટલે કે ઓરિજિનલ પેપરમાં તો એમાં આમાં પણ જે હાથેથી લખવામાં આવ્યા છે એમાં પણ એ જ શબ્દોસહ એ ભૂલ એ ઉપસી આવે છે। જૂનાગઢ લોકસભા બેઠક પર કુલ 26 ઉમેદવારી પત્રો ભરાયા છે। અંતિમ દિવસે કુલ 19 ફોર્મ ભરાયા। અમરેલી લોકસભા બેઠક પર કુલ 11 ઉમેદવાર, રાજકોટમાં 16 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, તો દાહોદ લોકસભા બેઠક ઉપર કુલ 12 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। જે આંકડાઓ સામે આવ્યા છે, રાજકોટમાં 16 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। 16 ઉમેદવારોએ આજે ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે પોતાના ફોર્મ ભર્યા છે, તો જૂનાગઢ બેઠક પરથી કુલ 26 જેટલા ફોર્મ ભરાયા છે। અંતિમ દિવસે કુલ 19 ફોર્મ ભરાયા હોવાની જે આ માહિતી છે। જૂનાગઢમાં 26, અમરેલીમાં 11, રાજકોટમાં 16 અને દાહોદમાં કુલ 12 ફોર્મ ભરાયા છે। તો આ ગ્રાફિક્સના માધ્યમથી આપણે બતાવી રહ્યા છે કયા વિસ્તારમાં કુલ કેટલા ફોર્મ ભર્યા છે। આજે અંતિમ દિવસ હતો ઉમેદવારી પત્ર ભરવાનો અને તેમાં જૂનાગઢમાં 26, અમરેલીમાં 11, રાજકોટમાં 16, દાહોદમાં 12 જેટલા ઉમેદવારી ફોર્મ આજે ભરાયા છે। રાજકોટમાં 16 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ જે છે તે આજે ભર્યા છે। તો ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર મહેન્દ્રસિંહ પરમારે ઉમેદવારી નોંધાવી છે। ફોર્મ ભરતા પહેલા મહેન્દ્રસિંહ પરમારે રેલી યોજી। કોંગ્રેસ આગેવાનોની હાજરીમાં મહેન્દ્રસિંહ પરમારે પ્રાંત કચેરી ઉમેદવારી નોંધાવી। અમારા જિલ્લાના આગેવાનો, પ્રદેશના આગેવાનો, અમારી સંગઠનની પાંખ અને લોકોનો સહકાર મળી ચોક્કસપણે 2024ની અંદર 25,000થી પણ વધુ મતોથી જીતાય એવો અણસાર ખંભાતની જનતા બતાવી રહી છે। ખંભાતનું ભલું કેવી રીતે થાય, ખંભાતની પ્રજાજનોના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે આવે, એ માટે પ્રજાના કામ કરવા માટે કટિબદ્ધ થઈ અને આ ચૂંટણી લડવાના છીએ। ચોક્કસપણે મને ખાતરી છે કે ખંભાતની પ્રજાના આશીર્વાદ વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવારોને મળશે। સમાચારોમાં અત્યારે ફક્ત આટલો જ। રજા આપશો। નમસ્કાર। अच्छी जॉब की रणजी ठाकुरे उम्मीदवारी नोंधावता पहला शक्ति प्रदर्शन कर्યું।
ચંદનજી ઠાકોરે ફોર્મ ભરતા પહેલા પોતાના નિવાસસ્થાને કુળદેવીના આશીર્વાદ લીધા. ખેડા લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર કાળુસિંહ ડાભીએ ઉમેદવારી નોંધાવી. ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યું. તેમની સાથે પરિવારજનો તેમજ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા. ચેતર વસાવાએ કલેક્ટર કચેરી ખાતે તેમનું ઉમેદવારી પત્ર ભર્યું. ચેતર વસાવાએ મીડિયા સાથેની વાતચીતમાં તેમની ભવ્ય જીતનો દાવો કર્યો. દાહોદમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડે ઉમેદવારી નોંધાવી. પ્રભાબેને ફોર્મ ભરતા પહેલા વિજય વિશ્વાસ સભા યોજી. ખુલ્લી જીપમાં સવાર થઈને પ્રભાબેને રેલી યોજી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો જોડાયા. કોંગ્રેસ ઉમેદવારે મતદારોને રીઝવવા આદિવાસી શૈલીમાં ગીત ગાઈને પ્રચાર કર્યો. વાત કરીએ જૂનાગઢ લોકસભા બેઠકની, જ્યાં કોંગ્રેસ ઉમેદવાર હીરાભાઈ જોટવા પ્રચારમાં ઉતરી ગયા છે. તેમણે ગીર સોમનાથ જિલ્લામાં એક સભા યોજી હતી, જેમાં તેમણે ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે મેં પહેલાથી જ નક્કી કરી રાખ્યું હતું કે સાંસદ રાજેશ ચુડાસમાને ભાજપ ટિકિટ આપે તો જ ચૂંટણી લડવી, અને રાજેશ સામે ચૂંટણી લડવાની મજા જ અલગ છે. અમરેલી બેઠક પર ભાજપ ઉમેદવાર ભરત સુતરિયા આજે ઉમેદવારી નોંધાવી. આ પહેલા ભાજપની ભવ્ય વિજય સંકલ્પ રેલી યોજાઈ. અમરેલીમાં સુતરિયા ભવ્ય રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું. શહેરના માર્ગો પર કાર અને બાઇક સાથે રેલી યોજાઈ. પુરુષોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી, અમરેલીના તમામ ભાજપ ધારાસભ્યો પણ રેલીમાં ભાજપ ઉમેદવાર સાથે જોડાયા. ભરત સુતરિયાએ ખુલ્લી જીપમાં સવાર થઈ ફોર્મ ભરવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા. આ તરફ વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી નોંધાવી. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ મધુ શ્રીવાસ્તવનું નિવેદન સામે આવ્યું. પોતાની આ છેલ્લી ચૂંટણી હોવાનું જણાવી મધુ શ્રીવાસ્તવે જનતાને કહ્યું કે તેઓ છેલ્લી વખત આવી રહ્યા છે, જેટલો ઉપયોગ કરવો હોય કરી લેજો. જનતાનું દરેક કામ વિનામૂલ્યે કરવાની ખાતરી આપી. સાથે જ ભાજપ સાથે કોમ્પ્રોમાઇઝ થયું હોવાનો દાવો કર્યો. લોકસભા ચૂંટણીની સાથે વિધાનસભા ચૂંટણી માટે પણ ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થઈ છે. ખંભાત વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપ ઉમેદવાર ચિરાગ પટેલે ઉમેદવારી નોંધાવી. ટ્રેક્ટરમાં સવાર થઈ ચિરાગ પટેલ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને સમર્થકો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા. આ સમયે તેમની સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને જિલ્લા પ્રભારી નરહરી અમીન પણ હાજર રહ્યા. ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપે કોંગ્રેસમાંથી આવેલા ચિરાગ પટેલને મેન્ડેટ આપ્યું હતું. ચિરાગ પટેલે ઉમેદવારી પત્ર ભરતા પહેલા દેવદર્શન કરી સંતોના આશીર્વાદ લીધા. આણંદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ ઉમેદવારી ફોર્મ ભર્યું. ઉમેદવારી પત્ર ભર્યા પહેલા અમિત ચાવડાએ વિવિધ મંદિરોમાં દર્શન કર્યા હતા. આણંદના મહારાણા પ્રતાપ ચોકથી રેલી સ્વરૂપે અમિત ચાવડા પોતાના સમર્થકો સાથે વિશાળ રેલી યોજી અને બાદમાં જંગી સભાને સંબોધી. આ સભામાં કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા. આ તરફ અમદાવાદ પૂર્વ બેઠકથી કોંગ્રેસ ઉમેદવાર હિંમતસિંહ પટેલે ઉમેદવારી નોંધાવી. કોંગ્રેસ આગેવાનો અને સમર્થકો સાથે હિંમતસિંહ પટેલ કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને ઉમેદવારી પત્ર ભર્યું. અમદાવાદ પૂર્વ બેઠક પર ભાજપના હસમુખ પટેલ અને હિંમતસિંહ પટેલ વચ્ચે સીધો જંગ જામશે. પાટણ બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે ઉમેદવારી નોંધાવતા પહેલા શક્તિ પ્રદર્શન કર્યું. ચંદનજી ઠાકોરે ફોર્મ ભરતા પહેલા પોતાના નિવાસસ્થાને કુળદેવીના આશીર્વાદ લીધા. બાદમાં પંચમુખી હનુમાનજી અને નગરદેવી કાલિકા માતાના દર્શન કર્યા. ચંદનજીએ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે રેલી યોજી, જેમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા. આપ સમર્થકોએ પણ રેલીમાં પોતાના ઝંડા સાથે જોડાઈ કોંગ્રેસ ઉમેદવારને સમર્થન આપ્યું. પ્રગતિ મેદાન સુધી રેલી યોજી ચંદનજી ઠાકોરે જનસભા સંબોધી. ખેડા લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર કાળુસિંહ ડાભીએ ઉમેદવારી નોંધાવી. કાળુસિંહ ડાભીએ પારસ સર્કલથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી, જેમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા. બપોરે વિજય મુહૂર્તમાં કાળુસિંહ ડાભીએ કલેક્ટર કચેરીએ પહોંચી ઉમેદવારી પત્ર ભર્યું. આ તરફ વડોદરામાં કોંગ્રેસના લોકસભા